નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા। એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા। બાપુએ કેસરીઓ કરતા વાઘોડિયાનું રાજકારણ ગરમાયું। ભાજપમાં જોડાતા જ બાપુ બન્યા બળવાન। પોતાના વિરોધીઓને બાપુએ ફેંક્યો ખુલ્લો પડકાર। જેને મેદાનમાં આવવું હોય તે આવી જાય, બાપુ તૈયાર છે। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બાપુએ ફેંક્યો પડકાર। લગ્ને કુંવારા હવે ટિકિટ માટે તલપાપડ થઈ રહ્યા છે। મેદાન ખુલ્લું છે અને ધર્મેન્દ્રસિંહ તૈયાર છે, આવી જાઓ। મારી સાથે ભાજપમાં જોડાવા બદલ કાર્યકરોનો આભાર। પ્રદેશ પ્રમુખે મંચ પરથી મારા નામની જાહેરાત કરી છે। પેટા ચૂંટણીમાં હું 1.5 લાખ મતોથી લીડથી જીતીશ। વાઘોડિયામાં અન્ય પાર્ટીનું એક પણ બૂથ નહીં લાગે। મને મારા કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે, જીત નક્કી છે। ભારતીય જનતા પાર્ટીમાં આમ તો ઘર વાપસીનો કાર્યક્રમ છે। મેં 4-5 વાર નામ ઘોષિત કર્યું છે, પણ કેટલાક કાર્યકરો પાછળ હોવાને કારણે નજીક આવી આજે મારી સાથે જોડાણા છે, ત્યારે પહેલા તો હું એમનો હૃદયથી સ્વાગત કરું છું અને તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વાતને સમર્થન આપીને તમામ લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં મારી સાથે જોડાણા। એ બદલ તમામ કોંગ્રેસી કાર્યકર્તા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ મારા કાર્યકર્તાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું। ભાજપ આપને ટિકિટ આપશે એવો વિશ્વાસ છે અને જો ટિકિટ મળે છે તો કઈ રીતની આગળ રણનીતિ રહેશે? ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ જાહેર કર્યું છે આજના મંચ ઉપરથી, અને મને મારા કાર્યકર્તાઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે। અને મારા કાર્યકર્તાઓએ જે નારો આપ્યો છે, જે એ લોકોએ 2022માં નારો આપીને 2022 બાપુને લાવીશ, એ નારાઓ એ લોકોએ પરિપૂર્ણ કર્યો હતો। એ જ લોકોએ નારો આપ્યો છે અબકી બાર 1.5 લાખ કી પાર। એટલે મને મારા કાર્યકર્તા અને તમામ લોકો ઉપર વિશ્વાસ છે કે એ લોકો અબકી બાર 1.5 લાખ કી પાર ની લીડ સાથે વિજય કરાવશે। આપે એવું કીધું કે બીજી પાર્ટીનું એક પણ બૂથ પણ નહીં લાગે। તમે આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં અહીંયા માહોલ હોય, લોકોનો ઉત્સાહ હોય, આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાંથી લોકો જોડાતા હોય, પછી આપને લાગે છે કે કોઈ બૂથ પડે? એક પૂર્વ ધારાસભ્ય પણ તલપાપડ થઈ રહ્યા છે ચૂંટણી લડવા માટે। ભાઈ, આ તો એવું છે, લગ્ને કુંવારા એટલે તલપાપડ થાય, થવા દો ને, એથી શું ફેર પડે છે? આપણી જોડે આપણો કાર્યકરોનો વિશ્વાસ છે, વાઘોડિયાની જનતાનો વિશ્વાસ છે, મારા મતદારો ઉપર મને પૂરો વિશ્વાસ છે। એટલે જેને જે કંઈ થનગનાટ થતો હોય એ આવે, મેદાન ખુલ્લું જ છે। ધર્મેન્દ્રસિંહ તૈયાર જ છે। એવા વિરોધીઓને શું મેસેજ આપશો આપ? કહું છું ને કે જેને આવવું હોય એને આવે। ધર્મેન્દ્રસિંહ તૈયાર છે મેદાનમાં લડવા માટે, એટલે જેને પણ આવવું હોય એનું સૌનું સ્વાગત છે। Subscribe now and press the bell icon. Never miss an update.